હેલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? જય માતાજી મિત્રો, મજામાં છો ને પાછા બધાય? હું તે મજામાં જ છું. તો આજે રીંગણાનો ઓળો બનાવવાનો છે. જુઓ, લીલી ડુંગળી છે, મરચાં, ટમેટા અને આ રીંગણાને એવું જો બધું તૈયાર કરી નાખ્યું છે. હવે રીંગણા આગળ શેકી નાખવું, પછી મસાલો સુધાર નાખવું. બનાવવાનો છે, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. જો ગૌતમ આવી ગયા છે કામેથી. રિયાંશભાઈ જો બેઠા છે, રીલ્સ જોવે છે. હરિયું તો જો મિત્રો, રીંગણા શેકવા મૂકી દીધા છે. જો બે સુલે એક એક શેકવા મૂકી દીધા છે. હવે જો મિત્રો, રીંગણા શેકાઈ ગયા છે અને હવે મસાલો સુધાર નાખવી. જો રીંગણા શેકાઈ ગયા છે, હવે મસાલો સુધાર નાખવી. લખુ ઓળો સુધારે છે, પણ અમારે રીયું સુધારવા દેતો નથી. મદદ કરે છે મને. ઓળો ખાવો હોય ને ઓળો તો પેલા રોવું પડે, કારણ કે આ રોવડા વગર સમજે નહીં ડુંગળી તો સુધારવા નડતી. બહુ રોવડાવી આજ તો મને. હવે પછી ઓળો ખાવાનો, રોવાનું પછી ઓળો ખાવાનો. મિત્રો બધું સુધારાઈ ગયું, આ રીંગણાનું બધું તૈયાર થઈ ગયું અને મસાલાનો મેં વઘાર કરી નાખ્યો છે. કારણ કે એક હાથે મને બધું ખાવે ને એક હાથે ફોન પકડવાનો, એટલે મેં વઘાર તો કરી નાખ્યો. લીલી ડુંગળી, મરચાં, ટમેટા હું બધું હાથ જ નાખી દઉં છું. જોવો બધા મીઠું નાખી દેવાનું, મસાલો પ્રમાણે મીઠું નાખવાનું. આ ડુંગળીને એવું મરચું ચડી જાય ને પછી મરચું ભેળવી દેવાનું. આપણે ચડવા દઈશું થોડીક વાર. ડુંગળી ચડી જાય ને પછી મરચું મિક્સ કરી નાખશું. હવે જો મસ્ત મજાનું ચડી ગયું છે બધું, ડુંગળી ટમેટા અને એવું. હવે મરચું છે ને મિક્સ કરી દેવી આપણે. હવે જો મરચું નાખ્યું છે, હવે જો પછી રીંગણા નાખી દેવાના. મરચું એવું નખાઈ જાય ને પછી રીંગણા નાખી દેવાના. હવે જો મિત્રો, ભરથું બનીને રેડી થઈ ગયું છે. અમારા ગામમાં ભરથું હોતે ને કેવો ઓળો હોય કે એને ભરથું કે. હવે જો થોડો ગરમ મસાલો નાખી દેવાનો, એટલે સ્વાદમાં સારું લાગે. ગરમ મસાલો નાખેલો હોય ને થોડો. પછી ધાણા નાખી દેવાના. લ્યો, ભરથું રેડી. મેં પહેલાં જ બનાવી નાખી હતી. જોઈ દો, ભાખરી તૈયાર છે. આવી ભાખરી તમે બનાવો છો ડિઝાઇનવાળી? હું તો આવી ડિઝાઇનવાળી ભાખરી બનાવું છું. જુઓ બધા તમે બનાવજો બધા ડિઝાઇનવાળી. તો મિત્રો હાલો બધા જમવા. બધું તૈયાર થઈ ગયું છે, ભરથું બની ગયું છે, ભાખરી. ગૌતમ તો જો જમવા મળ્યા છે. ગૌતમ કેવું બન્યું ભરથું? અરે પણ કાંઈ ન ઘટે. સારું બન્યું ને? તો ભાખરી પાપડ છે, ભાખરી છે, સાસ છે. આવી જાવ બધાય જમવા. તો મિત્રો હવે જમી લેવી. આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જય માતાજી બધાયને. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.